નમસ્કાર, તમે જોઈ રહ્યા છો અબ તક ચાય પે ચર્ચા અને હું છું યોગી. મિત્રો, અબ તક ચાય પે ચર્ચામાં અલગ અલગ વિષય પર અલગ અલગ મુદ્દાને લઈને તમને મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડીએ છીએ. ત્યારે આજનો વિષય છે બ્રેન સ્ટ્રોક, એટલે ગુજરાતીમાં કહું તો મગજનો હુમલો. આ મગજનો હુમલો કેમ થાય છે, શા માટે થાય છે, આ મગજનો હુમલો ન થાય તે ત્યાંથી બચવા માટે આપણે શું કરવું જોઈએ, આપણી લાઈફસ્ટાઈલ કેવી હોવી જોઈએ, આપણો ખોરાક કેવો હોવો જોઈએ, જેના કારણે આપણે આ મગજના હુમલાથી બચી શકીએ, તેની સારવાર કેટલી ખર્ચાળ છે, સારવાર કેવી રીતના થાય છે અને સારવાર થયા પછી દર્દી કેવી રીતના સરખો થાય છે, તમામ મુદ્દાઓને લઈને આજે આપણે ચર્ચા કરવાની છે. ત્યારે આજે ચર્ચામાં અબ તક સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર અંકુર પાચાણી. અંકુર પાચાણીનો તમને પરિચય આપું તો તેઓ MCH અને DNB ઇન ન્યુરોસર્જરી છે. તેઓ છેલ્લા 10 વર્ષથી આ ફિલ્ડમાં કાર્યરત છે અને અત્યારે હાલ રાજકોટ PDU મેડિકલ કોલેજમાં ન્યુરોસર્જરી ડિપાર્ટમેન્ટના હેડ છે. આ ઉપરાંત તેઓ ગિરિરાજ હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ તરીકે પણ કામ કરે છે. ત્યારે ડોક્ટર અંકુર, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અબ તક ચાય પે ચર્ચામાં. નમસ્તે ડોક્ટર. સૌથી પહેલા હું આવું બ્રેન સ્ટ્રોક ઉપર પહેલા જ હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે સ્ટ્રોક એટલે શું? સ્ટ્રોકની આપણે વ્યાખ્યા કરવી હોય તો શું કરી શકાય? નમસ્તે મિત્રો, 29th ઓક્ટોબર એટલા માટે મેડિકલ જગતમાં 29th ઓક્ટોબરને વર્લ્ડ સ્ટ્રોક ડે તરીકે ઉજવાય છે, જાણીતો છે. તો 29th ઓક્ટોબરના દિવસે આપણે સ્ટ્રોક વિશે થોડી માહિતી મેળવીએ. સ્ટ્રોક બે પ્રકારના હોય છે. સ્ટ્રોકમાં જનરલી લોહીની નળી બ્લોક થઈ જતી હોય છે અને લોહી મગજને ન પહોંચતું હોય ત્યારે ડેમેજ કરતું હોય છે, ઓક્સિજન ન પહોંચતું હોય, ન્યુટ્રિશન ન પહોંચતા હોય, એવા ટાઈપનો સ્ટ્રોક હોય છે, એમને ઇસ્ચેમિક સ્ટ્રોક તરીકે ઓળખાય છે. જ્યારે બીજા ટાઈપનો સ્ટ્રોક છે એ હેમરેજિક સ્ટ્રોક છે. હેમરેજિક સ્ટ્રોક એટલે તમે જુઓ તો લોહીની નળી ફાટી જવાના કારણે બ્રેઇનમાં હેમરેજ થતું હોય છે અને એના લીધે જે સ્ટ્રોક થાય છે એને હેમરેજિક સ્ટ્રોક છે. તો બે પ્રકારના બ્રેન સ્ટ્રોક હોય છે, એક ઇસ્ચેમિક સ્ટ્રોક તરીકે ઓળખાય છે અને એક હેમરેજિક સ્ટ્રોક તરીકે ઓળખાય છે. બંનેના બે જુદા જુદા કારણો હોતા હોય છે. એકમાં લોહી કમ્પ્લીટલી ન પહોંચતું હોય છે, જ્યારે બીજી બાજુ લોહીની નળી ફાટી જવાથી હેમરેજ થતું હોય છે અને હેમરેજિક સ્ટ્રોક. એને બે અલગ બીજા બી નામ છે, એક ડ્રાય સ્ટ્રોક તરીકે ઓળખાય છે અને એક વેટ સ્ટ્રોક તરીકે ઓળખાતો હોય છે. જી બિલકુલ. હવે આ જે બ્રેન સ્ટ્રોક છે એના લક્ષણ શું? આપણે કોઈ વ્યક્તિમાં એના આપણે લક્ષણ જોવા હોય તો એના લક્ષણ શું છે કે આ બ્રેન સ્ટ્રોકના લક્ષણ છે? લક્ષણોમાં આપણે જાણીએ તો સૌથી પહેલા પેશન્ટનું કોન્શિયસનેસ લેવલ એટલે કે એની સભાનતા જે હોય છે એ ધીરે ધીરે ઓછી થતી જતી હોય છે. પેશન્ટના એક સાઈડનું પેરાલિસિસ થતું હોય છે. જનરલી બ્રેઇનમાં કેવું હોય છે કે આપણી ડાબી બાજુનું બ્રેઇન જે છે એ જમણી સાઈડનો કંટ્રોલ કરતો હોય છે અને જમણી બાજુનું મગજ છે એ આપણી ડાબી બાજુ કંટ્રોલ કરતું હોય છે. તો જ્યારે જમણી સાઈડના બ્રેઇનનો સ્ટ્રોક આવતો હોય છે તો ડાબી સાઈડની પેરાલિસિસ થતી હોય છે, જ્યારે જમણી બાજુનું સ્ટ્રોક થાય તો ડાબી બાજુની સાઈડ પેરાલિસિસ થાય. એટલે પેશન્ટ પ્રેઝન્ટ્સ વિથ પેરાલિસિસ ઓફ વન સાઈડ, એટલે એક સાઈડનું અંગ આખું ખોટું થઈ જતું હોય છે. ક્યારેક મોઢાનું ત્રાસું થવાનું થાય છે, એક સાઈડથી મોઢું ખેંચાવા માંડતું હોય છે, એક સાઈડની આંખ બંધ કરવાનો પ્રોબ્લેમ થતો હોય છે. ક્યારેક બોલવામાં, જ્યારે ડાબી બાજુનું મગજનો સ્ટ્રોક થાય છે તો આપણો બ્રોકાસ એરિયા કઈ છે કે જે આ બોલવાની સ્પીચ એરિયા મગજમાં હોય છે ડાબી બાજુના મગજમાં, તો એ જગ્યાએ જો અફેક્ટ થતું હોય છે તો બોલવામાં થોથરાપણું આવી જતું હોય છે, બોલવામાં એ લોકોનું પ્રોબ્લેમ ચાલુ થતો હોય છે. પછી જોઈએ તો દેખાવામાં, વિઝનમાં પ્રોબ્લેમ આવવાના શક્યતા, જો વિઝન એરિયામાં ડેમેજ થતો હોય છે, ત્યાં લોહી ન પહોંચતું હોય તો જો અસર થતી હોય છે તો પેશન્ટ્સ વિથ બ્લાઇન્ડનેસ કે ઇમિડિયેટલી અંધાપો આવી જતો હોય છે કે પછી ઝાંખું દેખાતું હોય છે. એટલે જે જગ્યાએ સ્ટ્રોક થવાથી બ્રેઇનનું જે પાર્ટ ઇન્વોલ્વ થતું હોય છે એ એનો ઇન્વોલ્વમેન્ટના લક્ષણો સાથે પ્રેઝન્ટ થતું હોય છે. પણ મોસ્ટ કોમન પ્રેઝન્ટેશન આપણે જોઈએ તો એક સાઈડનું પેરાલિસિસ છે, ફેશિયલ ફીચર્સમાં ફેસમાં એક સાઈડનું ખેંચાવાનું થતું હોય છે, બોલવામાં થોથરાપણું આવતું હોય છે અને વિઝનના પ્રોબ્લેમ આવતા હોય છે. આ જાણીતા પ્રકારથી માણસ આપણી પાસે આવતું હોય છે જનરલી. જી બિલકુલ. એક ખૂબ જ પ્રચલિત પ્રોટોકોલ છે ફાસ્ટ પ્રોટોકોલ, કે જેનાથી આ ઓળખી શકાય છે. એ શું છે જરા સમજાવો. ફાસ્ટ પ્રોટોકોલ એટલે એ એક અમેરિકન સ્ટ્રોક એસોસિએશને કાઢેલી એક ફોર્મ્યુલા છે. ફાસ્ટ એટલે FAST. હવે F એટલે ફેશિયલ ઇન્વોલ્વમેન્ટ, એટલે આપણું મેં તમને જેમ અત્યારે એક્સપ્લેન કર્યું
એ રીતે કે ફેસમાં ઇન્વોલ્વમેન્ટ થતું હોય છે, ફેસનું એક સાઈડ ત્રાંસું થઈ જતું હોય છે, કે ફેસમાં આંખ ખુલવાની બંધ થઈ જતી હોય છે, કે મુવમેન્ટ એક સાઈડનું આખા જે ઘડિયું છે ફેસની એ ફ્લેટ થઈ જતી હોય છે. તો ફેશિયલ ઇન્વોલ્વમેન્ટ એટલે એ એફ છે. એ એટલે આર્મ ઇન્વોલ્વમેન્ટ. આર્મ ઇન્વોલ્વમેન્ટ એટલે તમારો હાથનું ઇન્વોલ્વમેન્ટ છે કે પગનું ઇન્વોલ્વમેન્ટ છે. કોઈ બી ઇન્વોલ્વમેન્ટ થતું હોય હાથ પગ એટલે એક સાઈડની પેરાલિસિસ થતી હોય છે એ તરીકે ઓળખાય છે. એસ એટલે સ્પીચ ઇન્વોલ્વમેન્ટ. સ્પીચ એટલે વર્બલ, તમે બોલવામાં થોથરાપણું આવતું હોય છે અને યોર સ્પીચ સ્ટાર્ટ્સ ડિસ્ટર્બિંગ એટલે એ જે વસ્તુ થતી હોય છે એ એસ તરીકે સ્પીચ ઇન્વોલ્વમેન્ટ તરીકે ઓળખાય છે. અને ટી, અમેરિકામાં ટી ઇઝ ટાઈમ ટુ કોલ અથવા ટાઈમ ટુ એક્ટ અથવા ટાઈમ ટુ કોલ 911 એટલે 911 અમેરિકામાં ઇમરજન્સી કોલ છે. એટલા માટે એ ટી ફાસ્ટ પ્રોટોકોલ પ્રમાણે ટાઈમ ટુ કોલ તરીકે ઓળખાય છે. જ્યારે આપણે એ ટી જો ઇન્ડિયામાં વાપરવું હોય અને એ સ્પેશિયલી આપણે જો ગુજરાતમાં વાપરવું હોય ફાસ્ટ પ્રોટોકોલને, આ એક હું મારું પોતાની રીતે કહી શકું તો ટી આપણે ટાઈમ ટુ કોલ 108 તરીકે જાણી શકીશું. કે જ્યારે ફાસ્ટ પ્રોટોકોલ પ્રમાણે એફ ફેસમાં કાંઈ ઇન્વોલ્વમેન્ટ થઈ ગયું, સ્પીચમાં કાંઈ ઇન્વોલ્વમેન્ટ થઈ ગયું, એક સાઈડનું પેરાલિસિસ થઈ ગયું, થોડી ભાન અવસ્થા ઓછી થઈ ગઈ, તો પછી આપણે ફાસ્ટ પ્રોટોકોલ પ્રમાણે ટીને આપણે ટાઈમ ટુ કોલ 108 તરીકે જાણી અને આ ફાસ્ટ પ્રોટોકોલને વાપરી શકશું. જી બિલકુલ. એટલે આ ફાસ્ટ એક પ્રોટોકોલ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ છે કે જેટલી જલ્દી આપણે એમને આઈડેન્ટિફાઈ કરીએ અને જેટલું જલ્દી આપણે સારવાર માટે જઈએ એટલા બેનિફિટ રેશિયો આપણે રિકવરીના ચાન્સીસ વધારી શકીએ. જી બિલકુલ ડૉક્ટર. હવે ડૉક્ટર એવા તે કયા કારણો છે કે જેનાથી આ જે કોઈ પણ વ્યક્તિ છે એને બ્રેન સ્ટ્રોક આવે છે? બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો છે. બ્રેન સ્ટ્રોકનું કોઈ એક પર્ટિક્યુલર કારણ ક્યારેય હોતું જ નથી. ફોર એક્ઝામ્પલ ન્યુરોસર્જરી વસ્તુ જ એવી છે કે બ્રેઇન ટ્યુમર છે, બ્રેઇન સ્ટ્રોક છે, એના હજારો કારણો હોતા હોય છે. કોઈ તમે એક સ્પેસિફિક વસ્તુ તરીકે જાણી ના શકો કે આ પર્ટિક્યુલરના લીધે જ આ સ્ટ્રોક આવ્યું છે કે ટ્યુમર થયેલું છે, XYZ વસ્તુ. ગમે એ વસ્તુ માટે ન્યુરોસર્જરીમાં એવી વસ્તુ છે, ન્યુરોલોજીમાં, કે થઈ ગયા પછી આપણે શું કરવાનું એ વસ્તુ આપણે જાણી શકીએ. કારણ જાણવું બહુ મુશ્કેલ હોય છે. છતાં બી વેરિયસ સ્ટડીઝ જે થયેલી છે, દુનિયામાં જેટલા બી પેશન્ટો આવેલા છે એના ઉપરથી જે ઓબ્ઝર્વેશનલ સ્ટડી છે કે ટ્રાયલ સ્ટડીઝ થયેલી છે, એમાં સૌથી પહેલાં આપણે ચાલુ કરીએ તો લાઇફસ્ટાઇલ રિસ્ક ફેક્ટર્સ તરીકે આપણે ઓળખી. આ બધા રિસ્ક ફેક્ટર્સ જ હોય છે કે આ રિસ્ક ફેક્ટર્સમાં કયા કયા ફેક્ટર્સ છે જેના લીધે સ્ટ્રોક થઈ શકે. તો સૌથી પહેલાં વી વિલ ગો વિથ ધ લાઇફસ્ટાઇલ રિસ્ક ફેક્ટર કે લાઇફસ્ટાઇલના રિસ્ક ફેક્ટર ક્યાં છે. જી બિલકુલ ડૉક્ટર. આપણે એ લાઇફસ્ટાઇલના રિસ્ક ફેક્ટર ક્યાં છે એ પ્રશ્નો પર અહીં અટકીશ કારણ કે સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરીથી આપણી ચર્ચા આગળ તપાવશું. ઓકે દર્શક મિત્રો, અહીંયા રાખીએ છીએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરીથી તમે જોતા રહો અબ તક ચાય પે ચર્ચા. सॉल्व करना है 20 सेकंड में। मैडम इतना जल्दी कैसे होगा? तो सीखो वरना उस जैसे बन जाओगे होपलेस। तुम इतने इंटेलिजेंट हो तो कॉम्पिटिटिव एग्जाम क्यों नहीं देते? जब क्वालिटी हो साथ तो कंपटीशन क्यों? केवीज़ेड नमकीन एंड वेफर्स। વિરામ બાદ ફરીથી આપ સૌનું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો અબ તક ચાય પે ચર્ચા. આપણે ડોક્ટર અંકુર સાથે ચર્ચા કરી રહ્યા છીએ કે બ્રેન સ્ટ્રોક શું છે. ડોક્ટર અંકુરે ખૂબ જ સરસ માહિતી આપી કે બ્રેન સ્ટ્રોક શું છે, કેવી રીતના થઈ શકે, એના લક્ષણો શું છે અને ફાસ્ટ પ્રોટોકોલ શું છે જેનાથી આપણે દર્દીને વહેલી તકે બચાવી શકીએ. જે ડોક્ટર અંકુર આપણે છેલ્લે અટક્યા હતા કે અમુક રિસ્ક ફેક્ટર હોય છે જેના કારણે આ બ્રેન સ્ટ્રોક થતો હોય છે. ત્યારે એ રિસ્ક ફેક્ટર શું છે તે વિગતવાર જણાવો. સૌથી પહેલું હું લાઇફસ્ટાઇલ રિસ્ક ફેક્ટર્સથી વાત કરીશ. તો સૌથી કોમનેસ્ટ કોઝ ઓફ સ્ટ્રોક ઇઝ ઓબેસિટી. ઓબેસિટી એટલે મેદસ્વીતા.
જે માણસ ફિઝિકલ ઇનએક્ટિવિટી કે બહુ એક્ટિવ નથી હોતા, જે માણસોની એક્ટિવિટી બહુ જ ઓછી છે, એક્સરસાઇઝ નથી કરતા હોતા, ઓબેસિટી એટલે કે મેદસ્વીતા હોય છે, એવા લોકોમાં સ્ટ્રોકના ચાન્સીસ વધારે થતા હોય છે. બીજા પેરામીટર્સ લાઇફસ્ટાઇલના રિલેટેડ જુઓ તમે તો જેમનું ખાવાનું ઇરેગ્યુલર છે, એટલે જેમાં ઓઇલી ફૂડ વધારે હોય છે, જે લોકો ઓઇલનું કન્ઝમ્પશન વધારે કરતા હોય છે કે જેનાથી લોહી જાડું થવાના પ્રોબ્લેમ થતા હોય છે, એવા પેશન્ટ્સમાં સ્ટ્રોક થવાના ચાન્સીસ વધારે હોય છે. આ જે મેં લોહી જાડું થવાનું પ્રોબ્લેમ છે એ ઇસ્ચેમિક સ્ટ્રોક માટેનું રિસ્ક ફેક્ટર કીધું છે. જ્યારે એ જ વસ્તુ દ્વિતલવાર જેવું છે. જ્યારે કેટલા લોકોમાં લોહી પતલું કરવાની દવાઓ ચાલતી હોય છે, જેમ કે એસ્પિરિન છે, એન્ટીકોએગ્યુલેન્ટ થેરાપી છે, મલ્ટિપલ બીમારીઓ માટે કે જેમાં લોહી પતલું કરવું જરૂરી પડતું હોય છે ને એના માટે દવા ચાલતી હોય છે, એવા પેશન્ટમાં માઇનર ટ્રિવિયલ ટ્રોમા એટલે જેમ કે થોડુંક બાથરૂમમાં પડી ગયા કે બાથરૂમમાં ક્યાંક લાગી ગયું કે ગમે ઘરમાં ક્યાંક નાની એવી ઠોકર લાગી ગઈ તો બી એવા લોકોમાં હેમોરેજ થવાના ચાન્સીસ વધારે હોય છે. તો એવા પેશન્ટ્સમાં હેમોરેજિક સ્ટ્રોક થવાના ચાન્સીસ વધારે હોય છે. પછી લાઇફસ્ટાઇલ ચેન્જીસમાં સિગરેટ સ્મોકિંગ, ટોબેકો કન્ઝમ્પશન, આપણા સૌરાષ્ટ્ર કચ્છ એરિયામાં ટોબેકો કન્ઝમ્પશનનું લેવલ બહુ જ વધારે છે, તો એવા પેશન્ટ્સમાં સ્ટ્રોક થવાના ચાન્સીસ બહુ જ હોય છે. ટોબેકોનું કન્ઝમ્પશન એક એવું રિસ્ક ફેક્ટર છે કે જેમાં બ્રેન સ્ટ્રોક તો થાય છે, સાથોસાથ કેન્સર પણ એક એવી બીમારી છે જેને નોંધ રહે છે. હા, બરાબર છે. અને સ્મોકિંગ એ એટલું જ ખતરનાક છે જેના લીધે સ્ટ્રોકના ચાન્સીસ, નિકોટિન લેવલ તમારું જે વધારતું હોય છે, ચાન્સીસ ઓફ રિસ્ક ફેક્ટર વધી જતા હોય છે. તો મેઇનલી લાઇફસ્ટાઇલમાં ઇનએક્ટિવિટી, પછી ઇરેગ્યુલર ફૂડ હેબિટ્સ, ટેકિંગ ઓઇલી ફૂડ વધારે લેતા હોય છે એવા લોકો, જે સ્મોકિંગ કરતા હોય છે એવા લોકો, જે ટોબેકો કન્ઝમ્પશન કરતા હોય છે એવા લોકો, અને સૌથી વધારે જે ડ્રગ કન્ઝમ્પશન કરતા હોય છે. આપણે આ બાજુ જોવા ઓછું મળતું હોય છે, પણ અમુક જગ્યાઓ એવી છે ઇવન આપણા ભારતમાં જ કે જ્યાં ડ્રગનું સેવન વધારે હોય છે, અને એ ડ્રગ એબ્યુઝર્સમાં આ વસ્તુ બહુ જ કોમન છે. ફોરેન કન્ટ્રીઝમાં ધીસ ઇઝ વન ઓફ ધ લીડિંગ કોઝ કહી શકીએ આપણે કે આનું પ્રમાણ ડ્રગ કન્ઝમ્પશનના લીધે બહુ જ થતું હોય છે. આ વસ્તુ મેં જે કીધી તમને એ લાઇફસ્ટાઇલના લીધે જે થતા રિસ્ક ફેક્ટર છે. હવે એમાંથી આપણે થોડુંક આગળ વધીએ તો જોઈએ તો મેડિકલ રિસ્ક ફેક્ટર્સ ક્યાં ક્યાં છે. કે તો મેડિકલ રિસ્ક ફેક્ટર્સમાં આપણે જાણીએ તો જેવા પેશન્ટને હાઇપરટેન્શન હોય છે, બ્લડ પ્રેશરની બીમારી હોય છે, ડાયાબિટીસ હોય છે, એવા પેશન્ટ જેમને કેન્સર થયેલું હોય છે, મેલિગ્નન્સીમાંથી જે પસાર થતા હોય છે, એની ટ્રીટમેન્ટ જે લેતા હોય છે, એવા ટ્રીટમેન્ટના કારણે ઘણીવાર સ્ટ્રોક થતો હોય છે. જ્યારે લોહી જેમાં અમુક વસ્તુ એવી છે, ઓટોઇમ્યુન વાસ્ક્યુલાઇટિસ કહેવાય કે ઓટોઇમ્યુન ડિસઓર્ડર કહેવાય છે. એવા ઓટોઇમ્યુન ડિસઓર્ડર્સના કેસીસમાં વાસ્ક્યુલાઇટિસના લીધે લોહીની નળીઓમાં સોજો આવતા હોય છે, અને એના લીધે લોહીની નળી અચાનક બ્લોક થઈ જતી હોય છે. અને એવા પેશન્ટ્સમાં હાઇપરકોએગ્યુબલ સ્ટેટ તરીકે જે હાઇપરકોએગ્યુબલ ડિઝીઝીસ છે એવા કેસીસમાં સ્ટ્રોકના પ્રમાણ વધારે થતા હોય છે. તો આ બધા મેડિકલ ફેક્ટર્સ થઈ ગયા કે કોમોર્બિડિટીઝ સાથે જેમાં હાઇપરકોએગ્યુબલ કન્ડિશન થતી હોય છે, એવામાં સ્ટ્રોક આવવાના ચાન્સીસ વધતા જતા હોય છે. અને હજી એનાથી આગળ જઈએ આપણે મેડિકલ કોઝને છોડી અને લાઇફસ્ટાઇલને કોઝિસ રિસ્ક ફેક્ટર્સને છોડી તો બીજા પર્ટિક્યુલર કોઈ ફેક્ટર્સ તરીકે ઓળખાતા હોય તો સેક્સ ફેક્ટર, તો એમાં મેલ અને ફિમેલ, તો મેલ્સમાં વધારે કોમન જોવા મળતું હોય છે કમ્પેર્ડ ટુ ફિમેલ્સ, કારણ કે એમાં મેલ્સમાં સ્ટ્રેસ લેવલ વધારે હોય છે. તો સ્ટ્રેસ લેવલ અત્યારની આ કોમ્પિટિટિવ લાઈફમાં સ્ટ્રેસ લેવલ એટલો બધો વધારે હોતો હોય છે, એના લીધે સ્ટ્રોક આવવાના ચાન્સીસ વધારે છે. બ્લડ પ્રેશરની બીમારીઓ વધતી જતી હોય છે, ડાયાબિટીસ યંગ એજમાં થવાના ચાલુ થઈ જતા હોય છે, અને માણસ પોતાની જાતને કેર નથી કરતો, એને એટલું ઇમ્પોર્ટન્સ નથી આપતો, એના લીધે સડનલી તે પ્રેઝન્ટ વિથ કોન્સિક્વન્સીસ એટલે કે હેમરેજ સાથે જ આવે છે અથવા સ્ટ્રોક સાથે, ઇસ્ચેમિક સ્ટ્રોક સાથે જ પ્રેઝન્ટ થાય છે. ત્યારે તો તેમને ખબર પડતી હોય છે કે મને ડાયાબિટીસ છે, મને અનકન્ટ્રોલ્ડ બ્લડ પ્રેશરની બીમારી છે. પછી ફિમેલ્સમાં જનરલી છે ને ઓલ્ડ એજમાં વધારે જોવા મળતું હોય છે અથવા ચાઇલ્ડ બેરિંગ એજ ગ્રુપમાં વધારે જોવા મળતું હોય છે. શું મેનોપોઝ આને અસર કરે છે? ના, મેનોપોઝ અસર નથી કરતી. પર્ટિક્યુલર તમે બહુ સારો ક્વેશ્ચન પૂછ્યો કે શું કામ થતું હોય છે. તો બેઝિકલી જ્યારે ચાઇલ્ડ બેરિંગ એજ ગ્રુપમાં જનરલી ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ લેતા હોય છે ફિમેલ્સ,
તો એ ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સના લીધે એસ્ટ્રોજન લેવલમાં ચેન્જીસ આવતા હોય છે અને એસ્ટ્રોજન લેવલ છે એ ધેટ ઇઝ વન ઓફ ધ પ્રાઇમરી કોઝ ફોર ઇસ્ચેમિક સ્ટ્રોક. તો ફિમેલ્સમાં વધારે જે ફિમેલ્સ બર્થ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ લેતા હોય છે એ લોકોમાં વધારે જોવા મળતું હોય છે અને એ એક રિસ્ક ફેક્ટર છે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ એ એસ્ટ્રોજન લેવલના ચેન્જીસના લીધે. જી બિલકુલ, જી ચોક્કસ, તમે ખૂબ જ સારી વાત કરી કે આ જે રિસ્ક ફેક્ટર છે એ જેના લોકોમાં હોય, લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર જેને કહી શકાય, એના લીધે સ્ટ્રોક થાય છે. હવે મને એ પ્રશ્ન એ થાય છે કે શું કોઈ ચોક્કસ ઉંમરની અંદર આ રોગ આવે છે, જેમ કે કોઈ યુવાન વર્ગમાં શું પણ આવી શકે છે, કે આધેડ ઉંમર પછી જ આવે છે, કે વૃદ્ધત્વમાં જ આવે છે આ રોગ? ક્વેશ્ચન પ્રમાણે આપણે કેવું બહુ જ મુશ્કેલ છે. મેં તમને જેમ કીધું કે મેડિકલ કોઈ ચોક્કસ ઉંમરને લગતો આ રોગ, મેડિકલ ફિલ્ડમાં હા આપણે કોઈ કહી નથી શકતા કે ભાઈ આજથી આ જ વસ્તુમાં આ વસ્તુ બહુ કોમન છે. પહેલાં શરૂઆતમાં એવું કહેતા આપણે કે 55 વર્ષની એજ ઉપર જનરલી આ વસ્તુ સ્ટ્રોક છે, કે ઇવન તમે એક્ઝામ્પલ હાર્ટ એટેકના લ્યો, કાર્ડિયક એરેસ્ટ લ્યો, તો ઓલ્ડ એજમાં એ કોમન હોતા હોય છે. કે 55 વર્ષ પછી જે અત્યાર સુધીની સ્ટડીઝ થયેલી છે, જે બહુ જૂની 20 વર્ષ 25 વર્ષ જૂની સ્ટડીઝ છે, એ સ્ટડીઝ પ્રમાણે આપણે જો માનીએ તો 55 વર્ષની ઉંમર ઉપર સ્ટ્રોકના ચાન્સીસ વધારે હોય છે. પણ અત્યારે અમારી કોમન પ્રેક્ટિસમાં છેલ્લા 10 વર્ષમાં યંગ એજમાં સ્ટ્રોક આવવાનું પ્રમાણ એટલું જ વધારે થઈ ગયું છે, કારણ કે આ કોમ્પિટિટિવ લાઈફ થઈ ગઈ છે, સ્ટ્રેસ લેવલ વધારે થવા માંડ્યા છે, ધ રિસ્ક ફેક્ટર છે એ આપણામાં વધારે આવવા માંડ્યા છે, જંક ફૂડનું સેવન વધારે આવવા માંડ્યું છે, સ્મોકિંગ, યંગ પેશન્ટ્સમાં સ્મોકિંગનું, આલ્કોહોલ કન્ઝમ્પશન, મેં આલ્કોહોલની વાત નથી કરી, હું ભૂલી ગયો હતો, આલ્કોહોલ કન્ઝમ્પશન ઇઝ ઓલ્સો વન ઓફ ધ મોસ્ટ કોમન કોઝ ફોર સ્ટ્રોક. એટલે એ બી સેવન વધી ગયું છે. એ આપણા સમાજ માટે થોડી ખરાબ વસ્તુ કહેવાય. જી બિલકુલ, આ ક્યાંક ને ક્યાંક એક રિસ્ક ફેક્ટરમાં એડ ઓન થાય છે. જી બિલકુલ. હવે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એ આપણે બહુ જૂની કહેવત છે ને આપણે હંમેશા આયુર્વેદનો મોટો પણ રહ્યો છે કે આપણને કોઈ રોગ થાય એના કરતાં આપણે બચી જઈએ એ વધારે સારું. ત્યારે આ રોગથી બચવા આપણે શું કરવું જોઈએ? પ્રિવેન્શન માટે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, ફરીવાર બધી જ વસ્તુ ફરીને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન ઉપર જ આવશે. તો આપણે આપણા ડાયટનો જે ચેન્જ લઈ આવવાનો છે એ બહુ જરૂરી છે. આપણે ફ્રૂટ્સ, વેજીટેબલ્સ આપણા ડાયટમાં વધારે ઇન્ક્લુડ કરવા પડતા હોય છે. પ્રોટીન એન્જિયોપેથી, જે અમાઇલોઇડ એન્જિયોપેથી કહી કે જે એક ટાઈપનું ડિઝીઝ છે અમાઇલોઇડ એન્જિયોપેથી, એમાં પ્રોટીન્સનું ડિપોઝિશન બ્લડ વેસલમાં થતું હોય છે અને એ અમાઇલોઇડ એન્જિયોપેથીના લીધે બ્લડ વેસલ બ્લોક થઈ જતા હોય છે. તો ક્યારેક એવા જે પેશન્ટ છે કે જેમાં અમાઇલોઇડ એન્જિયોપેથી છે, એવા પેશન્ટમાં પ્રોટીનનું સેવન ઓછું કરવું જોઈએ. જનરલી પ્રોટીન હેલ્થ માટે બહુ જ સારું છે, પણ પર્ટિક્યુલરલી ફોર પેશન્ટ્સ વિથ અમાઇલોઇડ એન્જિયોપેથી એમાં પ્રોટીનનું સેવન થોડુંક ઓછું કરવું જોઈએ. અમાઇલોઇડ એન્જિયોપેથી જે દર્દીને હોય એ લોકોએ શું કરવું જોઈએ અને એમાં પ્રોટીનનું સેવન ઓછું કરવું જોઈએ. બાકી ફ્રૂટ છે, વેજીટેબલ છે, એ વધારે લેવા જોઈએ. પછી ઓઇલી ફૂડ થોડું ઓછું કરવું જોઈએ. તમારે લાઇફસ્ટાઇલમાં અંકુર જે પણ ઉપાય છે, જે બચવા શું કરવું જોઈએ એ વિશે વિગતવાર આપણે ચર્ચા કરીશું, પણ અહીંયા સમય થયો છે એક નાનકડા વિરામ. શ્યોર. विराम बाद फरीथी मित्रों તમે જોતા રહો अब तक चाय पे चर्चा. सॉल्व करना है 20 सेकंड में. मैडम इतना जल्दी कैसे होगा? तो सीखो, वरना उस जैसे बन जाओगे होपलेस. तुम इतने इंटेलिजेंट हो तो कॉम्पिटिटिव एग्जाम क्यों नहीं देते? जब क्वालिटी हो साथ तो कंपटीशन क्यों? Here is a Namkeen and Wafers. વિરામ બાદ ફરીથી આપ સૌનું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો અબ તક ચાય પે ચર્ચા.
ડૉક્ટર અંકુર, તમે જણાવી રહ્યા હતા કે આ રોગથી બચવા શું કરવું જોઈએ. જે આ રોગમાં છે લોહીમાં ગાંઠ થઈ જાય છે, લોહીની ગાંઠને લીધે એના આ જે રોગ છે એ આખો થતો હોય છે, ત્યારે આ લોહીની ગાંઠને કેવી રીતના અટકાવવી જોઈએ અને શું કરવું જોઈએ? લોહીની ગાંઠ ના કહી શકીએ, લોહી જાડું થઈ જવાની વાત છે, જેના લીધે લોહીની નળીઓ બ્લોક થઈ જતી હોય છે. તો સૌથી પહેલાં છે એક્સરસાઇઝ. એક્સરસાઇઝ આપણા લાઈફમાં બહુ જ જરૂરી છે. ખાલી સ્ટ્રોક માટે જ નહીં, બીજા બધી જ જાતની બીમારીઓને દૂર રાખવા માટે તમારી ફિઝિકલ ફિટનેસ જે છે એને ઇમ્પ્રૂવ કરવું એટલું જ જરૂરી છે. જે પ્રમાણે મેં આગળ બી જણાવ્યું કે ફૂડ હેબિટ્સ છે એ બીજી વસ્તુ છે કે યુ શુડ ઇન્ક્રીઝ ધ અમાઉન્ટ ઓફ ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ ઇન ધ ડેલી ડાયટ. ઓઇલી ફૂડને થોડું ઓછું કરવું જોઈએ, જંક ફૂડને થોડું ઓછું કરવું જોઈએ. મેડિટેશન, યોગા, પ્રાણાયામ એ અત્યારની લાઈફમાં બહુ જ જરૂરી છે. હું લાઇફસ્ટાઈલ મોડિફિકેશનમાં આના ઉપર સૌથી વધારે ભાર આપીશ, કારણ કે અત્યારે જે મેઇન ફેક્ટર છે એ સ્ટ્રેસ લેવલ છે. તો યોગાસન છે, પ્રાણાયામ છે અને મેડિટેશન છે એ તમારું કોન્સન્ટ્રેશન વધારે છે, તમારા સ્ટ્રેસ બસ્ટર્સ તરીકે કામ કરતું હોય છે. અને એની સાથે સાથે તમારે કોઈ બી એક સાઈડ એક્ટિવિટી કરવી બહુ જ જરૂરી છે. જેમ કે તમને મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ હોય તો એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીમાં મ્યુઝિક તમે થોડુંક ટાઈમ વગાડો. તમને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે થોડું સ્પોર્ટ્સ કરો. તમારી જે રૂટીન લાઈફથી થોડું વિખૂટું થઈ અને પોતાના માટે ટાઈમ કાઢવો એટલો જ જરૂરી છે કે જેના લીધે તમે બધું ભૂલી અને એટલીસ્ટ તમારા સ્ટ્રેસ બસ્ટર્સ તરીકે કામ કરી અને સ્ટ્રેસને તમે હળવું કરો. એ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે લાઇફસ્ટાઈલ મોડિફિકેશનમાં. જી બિલકુલ. હવે ડૉક્ટર અંકુર, એક પ્રશ્ન એવો થાય છે કે વૈશ્વિક દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો વૈશ્વિક દ્રષ્ટિએ બીજા દેશોની કમ્પેરિઝનમાં ભારતમાં આ રોગનું પ્રમાણ કેટલું છે? ભારતમાં અને વૈશ્વિક કમ્પેરિઝન તમે કરો તો સ્ટ્રોકનું આપણે અહીંયા એટલું બધું રિસર્ચ વર્કનું એટલું બધું થતું નથી હોતું કે પેપર્સ પબ્લિકેશન્સમાં આપણે થોડા એટલા બધા સ્ટ્રિન્જન્ટ નથી. તો જેના લીધે આપણી પાસે રિયલ ડેટા કહીએ એ તફાવત આવતો હોય છે. પણ એની સામે આપણે જોઈએ તો વૈશ્વિક પોપ્યુલેશન અને આપણું પોપ્યુલેશનનો પણ ડિફરન્સ હોતો હોય છે. તો પર્સન્ટેજ વાઇઝ તમે પેપર વાઇઝ જુઓ તો પ્રમાણ ઓલમોસ્ટ વી આર સેમ વિથ ધ વર્લ્ડ. પણ આપણા આમાં રિયલ ડેટાનું સ્ટીલ કમી છે, એટલે કમેન્ટ કરવું બહુ મુશ્કેલ છે કે કમ્પેરિઝન પ્રમાણે ડેટા કેટલો બધો આપણે વધારે છીએ કે ઓછા છીએ. જી બિલકુલ. હવે ડૉક્ટર અંકુર, આ જે બ્રેન સ્ટ્રોક છે એની સારવાર કેવી રીતના કરવામાં આવે છે? કેટલી સારવાર શું શક્ય છે કે કેમ? સારવારમાં સૌથી પહેલાં તો ટાઈમ. બ્રેઇન સ્ટ્રોકની સારવારમાં ટાઈમનું ખૂબ જ મહત્ત્વ હોય છે. સૌથી પહેલાં આપણે જોઈએ તો જો 6 કલાકની અંદર ઇસ્ચેમિક સ્ટ્રોક માટે પેશન્ટ આવી ગયું હોય આપણી પાસે, તો નવું અત્યારે એન્ડોવાસ્ક્યુલર પદ્ધતિ છે જેનાથી મિકેનિકલ થ્રોમ્બેક્ટમી આપણે કહીએ કે લોહીની નળીમાં જે ગાંઠ થઈ ગઈ છે, થ્રોમ્બસ થઈ ગયું છે, એ જગ્યા સુધી આપણે પહોંચી અને એ થ્રોમ્બસ છે એને મિકેનિકલી એટલે ત્યાં જઈને જ સીધું આપણે કાઢી આવી અને લોહીની નળીને ખોલી નાખી. તો એ છે એની ટાઈમ લિમિટ હોતી હોય છે કે તમે આઈડિયલી 6 કલાક બોલતા હોય છે કે વિધિન 6 અવર્સમાં જો પેશન્ટ આવી જાય તો એના રિઝલ્ટ સૌથી સારામાં સારા હોય છે. પણ રિસન્ટ સ્ટડીઝ એવું કહે છે કે ઇવન 12 કલાક અને 24 કલાક સુધી બી તમે પ્રયત્ન કરી શકો મિકેનિકલ થ્રોમ્બેક્ટમી ઓન ધ બેઝિસ ઓફ પેશન્ટ ટુ પેશન્ટ જોઈને કે પેશન્ટમાં કયા કયા લક્ષણો છે, એના માટે કેટલું બેનિફિટ થઈ શકશે, એની પ્રેઝન્ટ કન્ડિશન શું છે. એટલે એક વસ્તુ થઈ કે વિધિન 6 અવર્સ તો મિકેનિકલ થ્રોમ્બેક્ટમી ઇઝ વન ઓફ ધ બેસ્ટ ટ્રીટમેન્ટ. હવે બીજી ટ્રીટમેન્ટ આપણે જોઈએ કે ઇન કેસ લેટ થઈ ગયું તો થ્રોમ્બોલાઇસિસમાં એવું હોય છે કે આપણે ઇન્જેક્શન આપી અને જે ક્લોટ છે એને ઓગાળવાના પ્રયત્ન કરીએ. તો એ પ્રયત્ન કરવામાં થ્રોમ્બોલિસિસ એની બીજી સારવાર છે. અને એનાથી બી લેટ આવ્યા, 24 કલાકથી બી લેટ આવ્યા કે જ્યાં થ્રોમ્બોલાઇસિસ બી પોસિબલ નથી, તો પછી તમારે રાત જોવી પડે અને એના માટે લોહી પતલું કરવાની દવા ચાલુ કરવી પડે અને લોહી ફરીથી પહોંચાડવાને સર્ક્યુલેશનમાં લઈ આવી અને જેટલી હદ સુધી તમે બ્રેઇનને બચાવવાના પ્રયત્ન કરો એના પ્રયત્ન બ્લડ થિનર એજન્ટ છે, એન્ટીકોગ્યુલન્ટ્સ વાપરી અને એની ટ્રીટમેન્ટ થતી હોય છે. આ બધી થઈ મેડિકલ સારવાર.
પણ ઘણીવાર એવું બનતું હોય છે કે જ્યારે બ્લડનો હેમોરેજિક સ્ટ્રોક છે કે ઇસ્ચેમિક સ્ટ્રોક છે, એના લીધે બ્રેઇન ઉપર સોજો બહુ જ વધી જતો હોય છે અને પેશન્ટનું કોન્શિયસનેસ લેવલ એટલું બધું ઘટવા માંડે કે એનું મિડ બ્રેઇન ઉપરના જે કમ્પ્રેશન છે એટલે કાર્ડિયાક સેન્ટર્સ છે, રેસ્પિરેટરી સેન્ટર્સ છે, એના ઉપર દબાણ વધતું જતું હોય છે. એવા ટાઈમે તમારે મગજને શ્વાસ લેવા માટે એક સાઈડનું હાડકું કાઢવું પડતું હોય છે. તો જ્યારે એને હેમી ડિકમ્પ્રેસિવ ક્રેનિએક્ટમી કહેવામાં આવે છે કે સમયસર તમે એટલીસ્ટ એ હાડકું કાઢી અને બ્રેઇનને ફૂલવા માટે, બ્રેઇનને શ્વાસ લેવા માટે જગ્યા આપો, કારણ કે એ સોજો ઉતરી શકે. હવે આ જે હેમી ડિકમ્પ્રેસિવ ક્રેનિએક્ટમી સર્જિકલ ઇન્ટરવેન્શન છે એ સ્ટ્રોકને ઇમ્પ્રૂવ કરવા માટે નથી. આ વસ્તુ છે એ લાઈફ સેવિંગ પ્રોસિજર છે કે પેશન્ટ આપણી પાસે જે કન્ડિશનમાં આવ્યું હોય તો સૌથી પહેલાં બ્રેઇનને સોજો ઉતારવા માટે જે ટાઈમ આપવાનો છે એ ટાઈમ ખરીદવા માટે આપણે એક સાઈડનું હાડકું કાઢી લેતા હોઈએ છીએ અને એને બ્રેઇનને ફૂલવા માટે જગ્યા આપી છીએ. એટલા માટે બાકીના વાઇટલ સેન્ટર્સ જે છે એને પ્રિઝર્વ કરી શકો અને સ્ટ્રોકને પછી ધીરે ધીરે હેન્ડલ કરી અને આપણે સમયસર જો દર્દીને પહોંચાડવામાં આવે ડોક્ટર પાસે તો એના બચવાના જે ચાન્સીસ છે એ વધી જતા હોય છે. ત્યારે અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે કોરોના અને સ્ટ્રોક સાથે શું સંબંધ છે? કોરોના કેવી રીતના સ્ટ્રોકને અસર કરે છે કે કેવી રીતના એક કોરોના પણ કારણ બને છે સ્ટ્રોકનું? કોવિડ કોરોના એટલું બધું થઈ ગયું છે અત્યારે કે ઇટ ઇઝ બિકમિંગ વેરી ડિફિકલ્ટ. આ બધા જનજીવનને હેરાન કરી દીધું છે. પણ હવે આ વસ્તુ છે કે કોરોનાનું પ્રેઝન્ટેશન તમે જુઓ તો બધી જુદી જુદી રીતે થતું હોય છે. મારા પર્સનલ એક્સપિરિયન્સમાં મેં છેલ્લા 1.5 થી 2 મહિનામાં ખુદે 4 કે 5 કેસ એવા જોયેલા છે કે જેનું પ્રાઇમરી પ્રેઝન્ટેશન જ એક સાઈડના પેરાલિસિસથી આવે. એજ બહુ યંગ હોઈ શકે. ઇવન યંગ એજના પેશન્ટ આવીને સીધા એવા હિસ્ટ્રીમાં હોય કે કાલ રાતે તો હું 2 વાગ્યા સુધી કેરમ રમતો હતો, કારણ કે લોકડાઉનમાં તો હમણાં બધા ઓલમોસ્ટ ઘરે જ હોય છે, તો ચેસ રમતો હતો ને સવારે ઉઠી અને સીધું સ્ટ્રોક સાથે પ્રેઝન્ટ થયેલા છે યંગ એજ. અને જ્યારે એમનું ઓપરેટ કર્યું, કન્ડિશન ખરાબ થઈ હતી અને પછી કોવિડ કર્યું તો પછી પાછળથી કોવિડ પોઝિટિવ આવ્યા હોય છે, જેમને રેસ્પિરેટરી સિમ્ટમ્સ નથી હોતા કે બીજા ચેસ્ટ રિલેટેડ, ઓક્સિજન રિલેટેડ, તાવ નથી હોતો, બીજા કોઈ સિમ્ટમ નથી હોતા અને કોવિડનું પ્રેઝન્ટેશન જ સ્ટ્રોક સાથે આવતું હોય છે. એટલે બેઝિકલી કોરોનામાં એનું જે લોહીને જાડું કરવાનું જે એની અસર થતી હોય છે વાયરસથી, એના લીધે પ્રાઇમરી પ્રેઝન્ટેશન સ્ટ્રોક સાથે આવતા હોય છે. જી બિલકુલ. હવે એક પ્રશ્ન એવો થાય છે કે આનુવાંશિકતા, હેરિડિટરી શું આ રોગ થઈ શકે? શું ફેમિલીમાં કોઈને હોય બ્રેન સ્ટ્રોકનો પ્રોબ્લેમ તો શું આપણને આવી શકે? ચાન્સીસ છે, હેરિડેટરી સ્ટ્રોકના ચાન્સીસ છે. એ મેં તમને જેમ કીધું કે અમુક અમાઇલોઇડ એન્જિયોપેથી છે કે ઓટો ઇમ્યુન ડિઝીઝીસ છે જે હેરિડિટરી ટુ ફેમિલી જતા હોય છે, એવા કેસીસમાં સ્ટ્રોક જો થયેલા હોય જેમાં હોમોસિસ્ટિન લેવલ્સ કેટલાયને હાઈ હોય છે, તો એવી બધી જેમાં ફાઇન્ડિંગ્સ આવતા હોય છે એવા કેસીસમાં ફેમિલીમાં સ્ટ્રોક થવાના ચાન્સીસ હોય છે. અને અમુક જે આપણે લાઈફસ્ટાઈલ હોય છે એ ફેમિલી ટુ ફેમિલી કોમન હોય છે, જેમ કે ઓઇલી ફૂડ લેવાનું, જે ખાવાની પદ્ધતિ છે, એક્ટિવિટીની પદ્ધતિ છે, એ આપણે વારસાગત આપણે આખા ફેમિલી એ જ વસ્તુ કરતા હોય છીએ. તો એવા કન્ડિશન્સમાં બીકોઝ ઓફ ધેટ ભલે ડાયરેક્ટલી ફેમિલી હેરિડિટરી જીનેટિક લેવલે ન હોય પણ રૂટીન જે ફોલો થતું હોય એના લીધે ચાન્સીસ ઓફ ફેમિલી ટુ ફેમિલીમાં સ્ટ્રોકના આવવાના પોસિબિલિટી વધારે થતા હોય છે. હવે એક પ્રશ્ન એવો થાય છે કે દર્દીને જ્યારે આ સારવાર ચાલતી હોય છે બ્રેન સ્ટ્રોકની, તે દરમિયાન દર્દીને શું મુશ્કેલીઓ પડે છે, તે ઉપરાંત જે દર્દીનો પરિવાર છે એને કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? બહુ જ અઘરો ક્વેશ્ચન તમે કરેલો છે અને ખરેખર વિચારવા જેવો પ્રશ્ન આ છે. સ્ટ્રોક એટલે જનરલી પેશન્ટ પ્રેઝન્સ વિથ હેમિપ્લેજિયા, એક સાઈડનું પેરાલિસિસ થઈ જતું હોય છે અને એક સાઈડનું પેરાલિસિસ મેં તમને જેમ કીધું અત્યારે કે સર્જિકલ ઇન્ટરવેન્શન આપણે કરતા હોઈએ છીએ તો સર્જિકલ ઇન્ટરવેન્શન ખાલી જ એના જાન બચાવવા માટે હોય છે, બેઝિક પેથોલોજીને ઇમ્પ્રૂવ કરવા માટે નથી હોતું. તો આ જે વસ્તુ છે કે બ્રેઇનનું જે ઇન્સલ્ટ છે, પછી ભલે હેમોરેજિક હોય કે ઇસ્ચેમિક સ્ટ્રોક હોય, એને રિકવરી થતાં ઘણીવાર 1 મહિનો થાય, ઘણીવાર વરસ, 1.25 વર્ષ,
ઘણાને અમુક કેસીસમાં રિકવરી તો 2.5 વર્ષે આવેલી છે. એટલે પેરાલિસિસનો જે પોર્શન છે એને ઇમ્પ્રૂવ થતાં તો ટાઈમ જ લાગવાનો છે. એના માટે કોઈ જ જાતની વિકલ્પ નથી. ફિઝિયોથેરાપી અને ફિઝિયોથેરાપી એ એક જ એની સારવાર છે સ્ટ્રોકના ઇમ્પ્રુવમેન્ટ માટે. અને બ્લડ થિનર એજન્ટ્સ છે કે લોહી પતલું કરવાની જે દવા હોય છે એ એનાથી લોહીનું પ્રમાણ લોહીની નળીઓમાં જે ધીરે ધીરે ખુલતી જતી હોય છે અને એનું ઇમ્પ્રુવમેન્ટ આવતું જતું હોય છે. બ્રેઇનના ટિશ્યુ જે ડેમેજ થઈ ગયા હોય છે તો એની રિકવરી થતી હોય છે. અમુક એવા બ્રેઇનના જે ઓલરેડી અડધા મરેલા બ્રેઇન ટિશ્યુ કહી કે જેમાં ખાલી સોજાના લીધે જ ડેમેજ છે પણ બ્રેઇનના ટિશ્યુ જીવતા હોય છે તો એના માટેની અમુક નવા રિસર્ચ નોવેલ ડ્રગ્સ આવેલા છે જે આપણે ડ્રગ્સ વાપરી તો એ ડ્રગ્સથી એ દવાઓથી ઇમ્પ્રુવમેન્ટ બ્રેઇનનું થતું હોય છે. પણ મૂળ કોઈ બી સ્ટ્રોક છે એનું મૂળ ટ્રીટમેન્ટ આપણે કહીએ કે બેઝ ઓફ ટ્રીટમેન્ટ ઓફ સ્ટ્રોક ઇઝ ફિઝિયોથેરાપી. એટલે તમારે ટાઈમ જ આપવો પડે. ફિઝિયોથેરાપીમાં ખૂબ જ ધ્યાન દેવું પડે અને આ જ પરિવારને બહુ જ હેરાનગતિ જેવું લાગતું હોય છે. પરિવાર ઉપર બર્ડન રૂપ હોય છે કારણ કે જેને સ્ટ્રોક થતો હોય છે એ જનરલી અર્નિંગ લાઈફમાં હોય છે. તો અર્નિંગ લાઈફવાળો માણસ જ જ્યારે સ્ટ્રોક થઈ જાય અને ઘરની આવક બંધ થઈ જતી હોય છે તો આ બહુ જ ફેમિલીને પ્રોબ્લેમ થતો હોય છે. પણ મેઇન છે કે 2 વર્ષ 2.5 વર્ષ સુધી ક્યારેય હું મારું પર્સનલ સજેશન આપીશ કે હિંમત હારવાની નથી હોતી સ્ટ્રોકના પેશન્ટમાં. કન્ટિન્યુઅસ ભલે 6-8 મહિના સુધી જરા બી ફિઝિયોથેરાપીથી થતું ના હોય છતાં બી પ્રયત્ન હંમેશા ચાલુ રાખવાના છે અને એ પ્રયત્ન તમને 2 વર્ષ સુધી જનરલી રિકવરીના ચાન્સીસ હોતા હોય છે. 2 વર્ષે જનરલી તમારે સ્વીકારી લેવું પડે કે જેટલું ઇમ્પ્રુવમેન્ટ થયું છે એનાથી હવે 2-5% થઈ શકશે. પણ 2-2.5 વર્ષ સુધી ફિઝિયોથેરાપીથી ડેફિનેટલી સ્ટ્રોકનું ઇમ્પ્રુવમેન્ટ થવાના ચાન્સીસ હોય છે. જી બિલકુલ. ડોક્ટર અંકુર, આજે તમે ઉપસ્થિત રહી અબ તક ચાય પે ચર્ચામાં અને ખૂબ જ સરસ માહિતી આપી બ્રેન સ્ટ્રોકને લગતી, એનાથી કેવી રીતના બચવું એના માટે ખૂબ ખૂબ આભાર. નમસ્તે, થેન્ક યુ. તો મિત્રો, આજે આપણે અબ તક ચાય પે ચર્ચામાં ચર્ચા કરી બ્રેન સ્ટ્રોક ઉપર, એટલે કે મગજ ઉપર જે હુમલો થાય છે તેના ઉપર. મિત્રો, મગજના હુમલાનો એકમાત્ર ઉપાય ડોક્ટર અંકુરે જણાવ્યો કે લાઇફસ્ટાઇલમાં ચેન્જ કરશો તો જ તમે મગજના હુમલાથી બચી શકશો. આપણે લાઇફસ્ટાઇલને આપણે નિયમિત યોગ કરીએ, નિયમિત મેડિટેશન કરીએ, જેથી સ્ટ્રેસનું પ્રમાણ ઘટે અને આપણે નિરોગી અને લાંબા આયુષ્યવાળી જિંદગી જીવી શકીએ. આવા જ નવા વિષય સાથે તમને મળશું. ત્યાં સુધી હું યોગી રજા લઉં છું. તમે જોતા રહો અબ તક. નમસ્કાર. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે. ધન્યવાદ.